પૂર્વ કચ્છ પોલીસે અંજાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલી સગીરાને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાંથી શોધી કાઢી છે. એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીની સૂચનાથી અંજાર પોલીસની ટીમે બાંગ્લાદેશ બોર્ડર નજીકના મેનાપુર ગામેથી સગીરાને આરોપી હનીફ હફીજુલના કબજામાંથી મુક્ત કરાવી હતી. ભોગ બનનારનું બ્રેઇન વોશ થયેલું હોવાથી CWC ભુજ ખાતે યોગ્ય કાઉન્સેલિંગ કરાવી તેને મજૂરી કામ કરતા માતા પિતાને સુરક્ષિત સોંપવામાં આવી છે. આ કેસમાં તપાસ દરમિયાન પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કામગીરી અંજાર પીઆઈ HA જાડેજા તથા પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા, JS ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે. અપહરણ કેસમાં પૂર્વ કચ્છ પોલીસની સરાહનીય કામગીરી બદલ આજરોજ તારીખ 9 મેના રોજ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એસપી સાગર બાગમાર સહિત સમગ્ર પોલીસ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. आज से 15 दिन पहले 23 अप्रैल को अज्जापुर गांव से एक हमारी बेटी को अपहरण करके और पश्चिम बंगाल ले जाया गया था. उसके लिए विश्व हिंदू परिषद ने तुरंत कार्रवाई करके और ग्रामजनों के सहकार के द्वारा पुलिस में इन्फॉर्म किया और आज रिजल्ट ये है कि पुलिस ने अपनी पूरी जवाबदारी संभालते हुए उस बच्ची को परसों यहाँ पर गांधीधाम वापस लाया गया और परिवार को सौंप दिया गया. इस पूरे एपिसोड में पुलिस की जो कार्रवाई थी बहुत ही सराहनीय थी और उन्होंने अपने कर्तव्य को अच्छी तरह निभाते हुए एक परिवार को अपनी बेटी को वापस सुपुर्द किया और हम आशा रखते हैं कि इस तरह की वारदातें भविष्य में ना हो और जिन्होंने भी ये किया है उनके ऊपर कठिन कार्रवाई हो और कभी भी इस तरह की वारदात सामने ना आवे, इस तरह का प्रयास हम सबको मिलकर करना चाहिए. और मैं समस्त पुलिस कच्छ पूर्व कच्छ पुलिस प्रशासन का बहुत आभार व्यक्त करता हूँ. जो PI थे और हमारे SP साहब और सभी पूरी फोर्स का मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ विश्व हिंदू परिषद की तरफ से. जय हिंद, जय भारत. અંજાર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો નોંધાયેલ હતો. 23 માર્ચ 2026ના દિવસે એક બનાવ બને જેમાં જે એક બાળકી હતી જેની આશરે ઉંમર 13 થી 14 વર્ષ હતી એમને કોઈ એક વ્યક્તિ જે છે એ લઈ ગયેલ હતું. જે આ બનાવ બનેલ એના પછી જે ગુનો નોંધાયેલ ત્યારે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આમાં સઘન રીતે તપાસ કરવામાં આવતી હતી. જે બાળકી હતી એ ગરીબ ઘરની એક આદિવાસી બાળકી હતી અને બીજો કોઈ આશરો નહીં હતું અને જેમના માતા પિતા પણ હતા એ પણ જે છે એટલા સક્ષમ નહીં હતા. અને જ્યારે આ બનાવ બને ત્યારે જે વિગતો તપાસ કરવામાં આવતી હતી ત્યારે પ્રાથમિક રીતે જે એમાં વિગત મળતી હતી એમાં જ્યારે ગુનો દાખલ થયેલ ત્યારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતું. પછી જેમ તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બાળકી છે એમને પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના જે કુમારગંજના એક વ્યક્તિ છે હનીફ સરકાર એ એમને લઈ ગયેલ છે એવી વિગત ધ્યાને આવેલ. જેના આધારે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને એની તપાસ શરૂ કરવામાં આવેલ અને જે અલગ અલગ હકીકતો મળતી હતી એના આધારે તારીખ 4 મઈ 2026ના રોજ જે અંજાર પોલીસ સ્ટેશનની ટીમ હતી એમને પશ્ચિમ બંગાળ ખાતે ત્યાં મોકલવામાં આવેલ અને તે દિવસે જે પશ્ચિમ બંગાળના ત્યાં ચૂંટણીની કાઉન્ટિંગના દિવસે આ દિવસે જે છે આ બાળકીને ત્યાંથી જે છે શોધી કાઢવામાં આવેલ છે. અને જે જગ્યા ઉપરથી શોધી કાઢવામાં આવેલ એ જગ્યા લગભગ જે બાંગ્લાદેશ બોર્ડર છે એનાથી 25 કિલોમીટરના નજીકમાં છે અને ખૂબ કઠિન પરિસ્થિતિમાં પોલીસની ટીમ દ્વારા આમાં કામગીરી કરવામાં આવેલ હતી જે ત્યાં લોકલ પરિસ્થિતિ હતી. અને જે બાળકી છે એમને પણ જે છે પકડી પાડવામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને અત્યારે હાલ જે આ બાળકી છે એમના પરિવાર સાથે રહી ગયેલ છે. સર, આરોપીની પકડ માટે શું કાર્યવાહી ચાલુ છે અને આરોપીના વાલી સાથે કોઈ વાતચીત થઈ છે? જે પ્રાથમિક જે ઓવરઓલ હકીકત મળેલ છે એ પ્રમાણે જે હું વાત કરી કે આરોપી જે છે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના છે અને એમને પણ પકડવાની તજવીજ અત્યારે ચાલુ છે અને વિવિધ ટીમો એમાં પણ કામગીરી કરી રહી છે.